न्यकृत्य शुद्ध्यान बलेन स्वस्थितं जिनं मोहग्रन्थे क्षयार्थाय पार्श्वनाथं नमाम्यहम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मबुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। गुरुवापान्तु नो नित्यं ज्ञानदर्शननायका चारित्रार्णवगम्भीरा मोक्षमार्गोपदेशिका। जे स्वरूप समजा विना पाम्यो दुःख अनंत समजाव्यो ते पदनमो श्री सद्गुरु भगवंत। अनंत अनंत भाव भेदथी भरेली भाली अनंत अनंत नय निक्षेपे व्याख्यानी छे। सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे। उपमा आप्यानी जेणे तमारा खविते व्यर्थ आपवाथी निजमति मपाई में मनी छे। अहो राजचंद्र बाळ ख्याल नाथी पामताय जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे। गुरुराज तणी वाणी जाणी तेणे जाणी छे। ओम श्री पंचपरमेष्ठी भगवद्भ्यो नमः। श्री सद्गुरु देवाय नमः। जय सद्गुरु। जय सद्गुरु। तत्व विचारणा में श्री तत्वार सूत्र अध्याय 6 सूत्र 24 तीर्थंकर नाम कर्मना आश्रव में कारण रूप 16 भावनाओं विचारणा चाले छे। चलो कोण बतावशे 16 नाम? धूल जामी हो थोड़ी थोड़ी तो निकल जाए, दररोज याद करिए तो। बेंची सिवाय बेंची दररोज बोले। हाँ बोलो। दर्शन विशुद्धि, विनय संपन्नता, शील में अनतिचारीपणु, अपेक्षा ज्ञानो उपयोग, संवेग, यथार्थ शक्तितः त्याग, शक्तितः तप, साधु समाधि, भैयावृत्ति, 4 प्रकारनी भक्ति, आचार्य भक्ति, बहुश्रुतवंत भक्ति, पहला अरिहंत भक्ति, आचार्य भक्ति, बहुश्रुतवंत भक्ति और प्रवचन भक्ति। પછી વચ્ચે કરી ગયું आवश्यक अपरिहाणी, પછી ધર્મ પ્રભાવના અને પ્રવચન વસલતા। બહુ સરસ, વેરી ગુડ। હા ચલો બીજું કોઈ 16 માંથી આજે કઈ ભાવના છે? हाँ એટલે કયા નંબરની? हाँ 5 ભાવનાઓ કોને યાદ છે ક્રમથી? ભાઈઓમાં? हाँ હસમુખ દાદા પ્રયત્ન। हाँ બોલો, માઇક લો। આ રહ્યો। एक रही गई वच्चे अभिक्षण पहला शील व्रतेषु अनतिचार। આજે સાંભળે સરસ। બીજું કોઈ? દાદા જયંતિ માસા બોલો। તમને તો 16 આવડતી હશે, જેટલી આવડે એટલી બોલો। हाँ दर्शन विशुद्धि,
विनय संपन्नता, शील व्रतेषु अतिचार, अभीक्ष्ण ज्ञानोपयोग, संवेग. જોયા વગર, જોઈને નહીં, જોયા વગર ના, થોડુંક જોવું પડે. ના, હું યાદ કરાવીશ વચ્ચે, તમે બોલો ને. શક્તિ ત્યાગ, શક્તિ તપ, સાધુ સમાધિ, વૈયાવૃત, અરહત ભક્તિ, આચાર્ય ભક્તિ, બહુશ્રુત ભક્તિ, પ્રવચન ભક્તિ, આવશ્યક પરિહારની, માર્ગ પર ભાવના, પ્રવચન. હવે જોયા વગર બોલવાની નેક્સ્ટ ટાઈમ, યાદ કરીને આવવાનું. તો આજે પાંચમી ભાવના સૂત્રમાં દર્શન વિશુદ્ધિ, વિનય સંપન્નતા, શીલ વ્રતેશુ અનતિચાર, આટલા સુધી એક વચન છે, દરેકમાં પાછળ વિસર્ગ છે. દર્શન વિશુદ્ધિ હી, પછી વિનય સંપન્નતા, આ પણ એક વચન છે. શીલ વ્રતેશુ અનતિચાર, આ પણ એક વચન છે. અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ સંવેગૌ, બંનેને સાથે લીધા છે ને દ્વિવચન છે સંવેગૌ, એટલે બંનેને એક સાથે, આગળ 3 એક વચન, અહીંયા દ્વિવચન. પછી શક્તિ તસ ત્યાગ તપસી, આ પણ ભેગા કરીને લીધા છે 2, એમાં પણ દ્વિવચન, ને પછી બધામાં એક વચન છે. સાધુ સમાધિ, વૈયાવૃત્ય કરણમ, પછી ભક્તિ 4 લીધી છે. તો દ્વિવચન છે એટલે જે બંને સાથે લીધા છે એનો કંઈક ભાવ છે. અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ સંવેગૌ, એટલે અભિક્ષ્ણ શબ્દ છે એ જ્ઞાનોપયોગ સાથે પણ છે અને સંવેગ સાથે પણ છે, કેમ કે દ્વિવચન છે. એટલે અભિક્ષ્ણ સંવેગ ભાવના, ખરેખર એવું નામ હોય. શું નામ? અભિક્ષ્ણ સંવેગ, કેમ કે સંવેગ ભાવ તો સમ્યક દર્શન થતાં જ આવી જાય. સમ્યક દર્શનના 5 લક્ષણ કયા કયા? હા, શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. તો એમાં સંવેગ આવી જાય છે સમ્યક દર્શન થતાં જ. ખરેખર તો સમ્યક સાતી છે સમ્યક દ્રષ્ટિ, એટલે કે જે સમ્યક્ત્વ સન્મુખ જીવ થાય ત્યારે જ સંવેગ, આ ગુણો એમાં પ્રગટ થઈ જાય, ત્યાર પછી સહજ થઈ જાય, એટલું છે. હવે જ્યારે તીર્થંકર નામકર્મ આશ્રમની વાત આવે ત્યારે એ સંવેગ અભિક્ષ્ણ થાય ત્યારે તીર્થંકર નામકર્મના આશ્રમમાં કારણભૂત થાય. તો શાસ્ત્રોમાં સંવેગનો જુદું જુદું સ્વરૂપ જુદા જુદા જ્ઞાનીઓએ નિરૂપણ કર્યું છે. આપણે એ બધા ઉપર વિચારણા કરીશું. મુખ્ય રૂપે આમાં 6 પરિભાષા છે સંવેગની. કેટલી? આપણે બધા ઉપર વિચાર કરીશું. સૌથી પહેલી પરિભાષા આપણે વચનામૃતના આધાર ઉપર જોઈએ. વચનામૃત કયા પત્રાંગમાં છે? 135 અને 41, 135 અને 141. હા, ચલો, એમાં સંવેગની શું પરિભાષા છે? વિચારો, પરીક્ષા ટાઈમ. કૃપાળુદેવે સંવેગનો શું અર્થ કર્યો છે? મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા નહીં, તે સંવેગ. પછી આગળના પત્રમાં પણ એવું કીધું કે સર્વ અભિલાષાની નિવૃત્તિ કર્યા રહેવું. એટલે અભિલાષાઓની, ઈચ્છાઓની નિવૃત્તિ, એને મુખ્ય રૂપે કૃપાળુદેવે શું કીધું છે? સંવેગ. તો એક પરિભાષા આ વચનામૃતને આધારે થઈ કે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. પછી આચાર્યોએ જે તત્વાર સૂત્રની ટીકાઓમાં જે સંવેગની પરિભાષા કરી છે, ચતુર્ગતિરૂપ સંસારના દુઃખોથી નિરંતર ભયભીત રહેવું. चतुर्गतिरूप संसार के दुखों से निरंतर भयभीत रहना. पंच परावर्तन रूप संसार है ना, कल का स्वाध्याय सुना? सबने सुना? हाँ, पूछूंगा मैं क्या क्या है पंच परावर्तन. पंच परावर्तन रूप संसार से निरंतर डरते रहना, वो संवेग. 2 परिभाषाएं हुई. ये सारी परिभाषाएं लास्ट में पूछी जाएंगी. तीसरी, सम्यक प्रकार से चतुर्विध आराधना द्वारा मोक्ष मार्ग में गमन करना.
क्या सम्यक प्रकार से चतुर्विध आराधना द्वारा मोक्ष मार्ग में गमन करना। आ त्रीजी परिभाषा सम्यक प्रकारे मोक्ष मार्ग में गमन। हाँ, चौथी परिभाषा धर्म अने धर्मनु फल के जे आत्मानंद, आत्मानु आनंद, अतीन्द्रिय आनंद, एमा उत्साह। धर्म अने धर्मना फल में, धर्म और धर्म के फल में इसका एक नाम है धर्मानुराग। धर्मानुराग, संवेग का दूसरा नाम क्या होता है? धर्मानुराग। हाँ, कितनी परिभाषा थई? 4। पछी 5મી परिभाषा। 5મી परिभाषा में धवला ग्रंथ है आचार्य वीरसेन स्वामीनो षटखंडागम पर जे टीका है ने एमा संवेग भावनाओं नाम है लब्धि संवेग संपन्नता। शू नाम है? हाँ, तो 16 भावनाओं में एमने जे नाम आप्या छे 16 नाम, एमा संवेग भावना नाम आप्युं छे लब्धि संवेग संपन्नता। एमा लब्धि एटले सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूपी रत्नत्रयनी प्राप्ति, एने तो कीधुं लब्धि। पछी ए रत्नत्रयनी प्राप्ति थी आत्मा में हर्ष भाव, आनंद भाव, उत्साह भावना परिणाम, एने कीधुं संवेग। अने आ लब्धि अने संवेगनी युक्तता एने कीधुं संपन्नता। तो आ रीते लब्धि संवेग संपन्नता। शुं थयुं? लब्धि संवेग संपन्नता 5। अने छठी छेल्ली फरीथी वचनामृतमांथी अभीक्ष्ण संवेग कोने कह्यो? वचनामृत में अभीक्ष्ण संवेग एवं नाम नहीं, पर एक पत्र में कृपाळुदेवे एनी अभीक्ष्ण एटले सतत ने संवेग तो आटलो बधुं जोईए ज आपणे कि मोक्ष मार्ग में प्रवर्तन, संसारना दुखोथी डरीने, पापोथी डरीने, गमे तेम प्रकारे संसारथी वैराग्य लावीने संसार मोक्ष मार्ग में प्रवर्तन। तो अभीक्ष्ण रूपे प्रवर्तन एवं एक परिभाषा बहु सरस वचनामृत में कृपाळुदेवे आपी है। पत्रांक 254। तीव्र मुमुक्षुतानी परिभाषा कोने याद है? ए मुमुक्षुता, तीव्र मुमुक्षुता अनन्य प्रेमे, अनन्य प्रेमे मोक्ष मार्ग में क्षणे क्षणे प्रवर्तो, आने कहेवाय अभीक्ष्ण संवेग। जे तीव्र मुमुक्षुता ई आनु नामांतर है, ए ज अभीक्ष्ण संवेग है कि ज्यारे आ तीर्थंकर नाम कर्मना आश्रम में आवा भाव कारणभूत थाय। तो आपणे केटली परिभाषा जोई? 6। हवे आप 6 उपर विचारणा करीए ने छेल्ले 6 पूछवामां आवशे, एटले याद राखवानी 6 कई कई कीधी। हवे सौथी पहली कई हती? मुक्त थवा सिवाय बीजी कोई पण इच्छा नहीं, मात्र मोक्ष अभिलाष। आ लोकनी अल्पपण सुखेच्छानो त्याग ए कर्या विना सम्यक्त्वनी भूमिका नहीं आवे। तो आ जे विचारीए छे तो घणी आगळनी वस्तु, सम्यक्त्व पछीनी वस्तु, पण सम्यक्त्व पहला पण आ घणुं इंटरेस्टिंग फैक्ट है कि सम्यक्त्व पहला एटले सम्यक्त्व थता समये जेटली विशुद्धि थाय, जेटली आत्मपरिणामों में निर्मलता आवे, ए निर्मलतानी तुलना कोना साथे करी छे? कम्पेरिजन ज्यारे यथार्थ मुनिपणामां मुनि दीक्षा लेवाना ज्यारे भाव आवे त्यारे जेवो वैराग्य होय, त्यारे एवो वैराग्य सम्यक्त्व थता पहला होय तो सम्यक्त्व थाय। वचनामृत में एम लख्युं छे कि योग वशिष्ठ में वर्णवेला राम एमनो जेवो वैराग्य जे पहला 2 अध्याय में लीधो छे योग वशिष्ठ में वशिष्ठ ऋषि, एवो वैराग्य होय तो सम्यक्त्व थाय एवुं एमां कीधुं छे। आपनी आ बाजू छे माइक। મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય સમ્યક દ્રષ્ટિ કરતાં પણ વધી જવું જોઈએ। हाँ, એટલે જ્ઞાનીનો આશ્રિતનો ત્યાગ વૈરાગ્ય એના કરતાં વધારે એનું રીઝન છે
એટલે જ કીધું ને, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. અકોર્ડિંગ ટુ કર્ણાનયુગ આપણે જોઈએ તો જ્યારે જીવ પાંચમી લબ્ધિમાં પ્રવેશ કરે, પાંચમી લબ્ધિ એટલે કઈ? કરણ લબ્ધિ. પહેલી લબ્ધિ કઈ? ક્ષયોપશમ લબ્ધિ. બીજી વિશુદ્ધિ લબ્ધિ. ત્રીજી દેશના લબ્ધિ. ચોથી પ્રાયોગ્ય લબ્ધિ. અને પાંચમી કરણ લબ્ધિ. તો પાંચમી કરણ લબ્ધિમાં જ્યારે જીવ પ્રવેશ કરે ત્યારે પ્રાયોગ્ય લબ્ધિથી જ એમાં જે વિશુદ્ધિ આવી જાય. કેવી વિશુદ્ધિ આવે? કે જે નવીન કર્મ, પહેલાં જે કર્મો સત્તામાં પડ્યા છે જીવના, એમની બધાની સ્થિતિ કેટલી કરી નાખે? અંતઃ કોડાકોડી પ્રમાણ. ગમે એટલા કોડાકોડી સાગર પ્રમાણની સ્થિતિ પહેલાંથી હોય, 30 કોડાકોડી હોય, 20 હોય, 15 હોય કે 5 હોય કે 10 હોય, પણ એની એટલી પરિણામોની વિશુદ્ધિ થાય કે બધા કર્મોની સ્થિતિ કેટલી કરી નાખે? એક કોડાકોડીની અંદર, અંતઃ કોડાકોડી. ને જે નવા બંધાતા હોય એ પણ અંતઃ કોડાકોડીથી વધારેની સ્થિતિના ના બંધાય. આ એક સ્ટેજ. ને પછી પરિણામોને એટલી નિર્મલતા થાય, એટલી નિર્મલતા થાય, એટલી નિર્મલતા થાય કે જ્યારે એ અંતરકરણ, અંતરાયામ, અંતરકરણ કરીને એ સમ્યક્ત્વ, પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે ત્યારે અમુક સેકન્ડ્સ માટે એ અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા પ્રથમવાર એ જીવને અનાદિથી પ્રથમવાર ત્યારે થાય. અનાદિકાલથી જીવના ભાવોમાં એટલી વિશુદ્ધિ કોઈ દિવસ આવી જ ના હોય. એવું અપૂર્વ આત્મ સંશોધન થાય ને પહેલી વાર જીવને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય. પહેલી વાર ત્યાં. પછી એવી નિર્જરા સમ્યક્ત્વ થવા પછી ચોથા ગુણસ્થાનમાં નથી થતી, પછી સીધા પાંચમા અને છઠ્ઠામાં થાય. એટલે કીધું કે સમ્યક્ત્વ થાય ત્યારે એટલી બધી વિશુદ્ધિ, એટલો બધા વૈરાગ્ય જોઈએ સમ્યક્ત્વ થતાં પહેલાં, ત્યારે સમ્યક્ત્વ થાય. પછી એક કોન્સ્ટન્ટ લેવલ ઉપર આવી જાય એની સાધના. પછી ચોથા ગુણસ્થાનમાં જ્યારે કરણ પરિણામ થાય, દર્શન, મૌનિક, ક્ષપણા અને વિસંયોજના ને એવા બધા જે કરણ પરિણામ થાય તો અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય. અદરવાઇઝ પાંચમા ગુણસ્થાન પહેલાં અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થતી નથી. પછી પાંચમામાં ને પછી સંયમ લબ્ધિ સ્થાન પ્રાપ્ત કરે ત્યારે જ થાય. તો આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. એટલે જેવો વૈરાગ્ય, જેવી વિશુદ્ધિ આ સમ્યક્ત્વના સમયે, એવી જ વિશુદ્ધિ પછી આગળ પાંચમા છઠ્ઠે ગુણસ્થાને મુનિ બને ત્યારે હોય છે. તો એટલે ઈચ્છાઓનો ત્યાગ, જ્યારે જેવો વૈરાગ્ય મુનિપણામાં હોય કે ઉત્કૃષ્ટ શ્રાવકપણામાં હોય, એવો વૈરાગ્ય પહેલાં સમ્યક્ત્વ પહેલાં આવે. એટલે ત્યાં કૃપાળુદેવે એ બધું વર્ણન કર્યું છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા ન હોવી જોઈએ. તો જેમ જેમ ઈચ્છા માત્ર દુઃખદાયક છે, ગમે તેવી ઈચ્છા હો, ઈચ્છા માત્ર દુઃખદાયક છે. કેમ કે ઈચ્છા ઉત્પન્ન થતાં મૌનીય કર્મથી થાય, એ ઈચ્છા ઉત્પન્ન થતાં આત્મામાં વ્યાકુળતા થાય. ગમે તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે વ્યાકુળતા થાય. એટલે દ્રવ્ય સંગ્રહમાં ધ્યાન કરવો હોય તો મહારાજે પહેલી શરત મૂકી, નિરીહ વૃત્તિ, કે સાધુ માટે જ કથન કીધું છે કે જમ કિંચિવી ચિંતન તો નિરીહ વૃત્તિ જદાસાહુ, કે એ સાધુ નિરીહ વૃત્તિને પ્રાપ્ત કરે, ગમે તે ચિંતન કરતો ત્યારે શું થાય? લદ્ધુણય એ યત્તમ, કે એકાગ્રતાને પછી એ પ્રાપ્ત કરે ને પછી એનો એ ધ્યાન નિશ્ચય ધ્યાનમાં કન્વર્ટ થઈ જાય. તો નિરીહ વૃત્તિ, નિરીહ એટલે ઈહ એટલે ઈચ્છા, નિરીહ એટલે ઈચ્છાથી રહિતપણું. તો નિરીહ વૃત્તિ પ્રાપ્ત કરવી છે. કેમ કરવી છે? આત્મસ્થિરતા માટે. જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી વ્યાકુળતા છે, વ્યાકુળતા છે ત્યાં સુધી અંદર સ્થિરતા થાય નહીં. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામી કીધું છે. એના પહેલાંની ગાથા, હા બોલા એ ગાથા, એના પહેલા વાળી,
કે જ્યાં મનરૂપી જલ છે એ તરંગિત ના થવું જોઈએ. આ બધાય હા રાગાદિક કલ્લોલથી મન જો ના વિક્ષેપિત થાય મન જળ લોલ ન થાય. રાગાદિક કલ્લોલથી મન જળ લોલ ન થાય તે દેખે ચિદ તત્વને અન્ય જને ન જણાય. રાગાદિક કલ્લોલથી મન જલ લોલ ન થાય. મનરૂપી જે જલ છે એમાં તરંગ ના આવી જોઈએ. કોનાથી? રાગ દ્વેષ આદિક કલ્લોલથી. રાગ દ્વેષ આદિક એટલે ઈચ્છા. ઈચ્છા કરી એ પૂરી ના થઈ તો દ્વેષ થઈ જાય, અને પૂરી થઈ ગઈ તો રાગ થઈ જાય. તો એ રાગ દ્વેષાદિક કલ્લોલથી મનરૂપી જલ એ લોલ ન થાય, એટલે તરંગિત ન થાય. તે દેખે ચિદ તત્વને, એ જ મનુષ્ય આત્મરૂપી તત્વને જોઈ શકે છે. અન્ય જને ન જણાય. જે બીજા મનુષ્યો છે કે જે આ ઈચ્છાઓથી રાગ દ્વેષાદિકથી વ્યાકુલ છે એ આ તત્વને જોઈ શકતા નથી. એટલે અહીંયા ઈચ્છાનું ત્યાગ કરવાનું કીધું છે કૃપાળુ દેવે, કે સર્વ પ્રકારની ઈચ્છાની નિવૃત્તિ કરવી. અઘરું છે. ધીમે 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 અભ્યાસથી અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે. અર્જુને કીધું કૃષ્ણને કે તમે કહો છો કે આ ઈચ્છાઓને અને મનને કંટ્રોલ કરી લો તો બધું થઈ જાય, પણ એ વાયુને રોકવા સમાન છે એમ કે છે અર્જુન. કે જેમ પવન જાતો હોય તીવ્ર પવન, એમ વાયુને રોકવા સમાન છે આ મનને અને ઈચ્છાઓને કંટ્રોલ કરવું. ત્યારે પછી એના ઉત્તરમાં શ્રી કૃષ્ણ કહે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. કે હે અર્જુન, મહાબાહો એટલે અર્જુન, હે અર્જુન હું જાણું છું કે અસંશયમ એટલે નિસંદેહ આ મન જે છે, આ ઈચ્છાઓ જે છે એ દુર્નિગ્રહમ એકદમ કે આનું નિગ્રહ કરવું ઘણું અઘરું છે, હું જાણું છું. તથાપિ અભ્યાસેનું તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે. તથાપિ આ બે કારણથી થઈ શકે, એક અભ્યાસ ને બીજું વૈરાગ્ય. અઘરું છે હું પણ જાણું છું, પણ અભ્યાસ અને વૈરાગ્ય હોય તો આ જ વાક્ય કૃપાળુ દેવે લખ્યું, આનું જ ભાવાંતર છે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય જ ઉપાય છે. એ આ જ ગાથાનો ભાવ જ છે. હા, ઈચ્છાનું બધી જગ્યાએ બૌદ્ધ દર્શનમાં તો મુખ્ય ઈચ્છા જ છે કે તણ્ણાએ દુઃખમ, કે તૃષ્ણાથી નિવૃત્તિ કરો એટલે સુખની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી તૃષ્ણા છે, ઈચ્છા છે, ત્યાં સુધી દુઃખ છે. બધાએ આર્ય દર્શનમાં ધ્યાનની સિદ્ધિ કરવી હોય, આત્માની સિદ્ધિ કરવી હોય તો ઈચ્છાથી નિવર્તવાનું કીધું છે. इच्छा से निवृत्त करो, वही इच्छा निरोध वही तप है. सारी साधना इच्छा निरोध के ऊपर आधारित है, इसलिए इच्छाओं की निवृत्ति करने के लिए कहा है. और हम भी प्रैक्टिकली अनुभव करेंगे कि जब जब हम कोई इच्छा छोड़ देते हैं तो हम उसी क्षण अंदर शांति अनुभव करते हैं. ના લૌકિક ઈચ્છાઓની વાત ચાલે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, કે જે લોકમાં આપણને સુખ આવે એટલે પરદ્રવ્યથી, પર વ્યક્તિથી, પર વસ્તુથી થતી મને એનાથી સુખ થાય એવી કોઈ ઈચ્છા, એની વાત ચાલે છે. પ્રશસ્ત ઈચ્છા એ ભાવના કહેવાય. એ ભાવના તો કરવાની જ છે, એ જ આપણે કરીએ છીએ. આ શું છે? 16 ભાવનાઓ જ છે. આ ભાવનાઓ જ કરવાની છે. ધીમે ધીમે ભાવનાઓ કરવાની છે. પણ એ ભાવનામાં જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે પણ કોઈ ઈચ્છા કરીને નહીં બેસું કે મારે અત્યારે બેસું એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે, એવી ઈચ્છાઓ લઈને. ઈચ્છા છે તો ત્યાં વ્યાકુળતા રહેશે. ઈચ્છાની એ અવસ્થામાં એ સારી ઈચ્છાની પણ નિવૃત્તિ કરવી. તથાપિ અતીવ તૃષ્ણાવાન હંતમાં ભૂસ્તુમાત્મની યાવત તૃષ્ણા પ્રસૂતિસ્તે તાવન મોક્ષમ ન યાસ્યસી. એમ અકલંગ સ્વામી કીધું છે કે જ્યાં સુધી મોક્ષની પણ ઈચ્છા છે ત્યાં સુધી મોક્ષ મળશે નહીં. એટલે મોક્ષની પણ ઈચ્છા નહીં રાખવી. એ ઈચ્છા પણ નહીં રાખવી, ભાવના રાખવી. ક્યારે? ધ્યાનની અવસ્થામાં. આ બધી જે ભૂમિકા હોય એ ભૂમિકામાં કીધું છે. આ મુનિઓને કીધું છે કે જે મુનિઓને અત્યારે ધર્મોપદેશની કે એવી ભાવના થતી હોય,
બહાર હું પ્રભાવના થોડી કરું એવી ભાવના થતી હોય કે હું આવા સાધન કરી લઉં, હું આ સાધન કરી લઉં એવી ભાવના થતી હોય, એ મુનિઓને ઉપદેશ છે કે અત્યારે તમે કોઈ ઈચ્છા ના કરો, બહાર પ્રભાવની ઈચ્છા ના, પ્રભાવનાની ના કરો ને હું ફટાફટ મોક્ષ મેળવી લઉં એવી પણ ઈચ્છા ના કરો, તમે ખાલી આત્મવિશુદ્ધિ અર્થે સાધના કરો, એવું મુનિઓની ઉપદેશ છે. આપણે આપણી કક્ષાએ સમજવું કે આપણી કક્ષામાં શું ઉપદેશ છે. તો સામાન્ય વિષયોની ઈચ્છાનો ત્યાગ કરવો, વિષય ભોગોની ઈચ્છાનો ત્યાગ કરવો, કાં તો કશાય માન આદિ સેવનની ઈચ્છાનો ત્યાગ કરવો, કે થોડી ઘણી સેવા કરી તો એ સેવાના ફળ સ્વરૂપે કે સેવાના બદલે મારી સ્વાધ્યાય હોલમાં થોડી પ્રશંસા થઈ જાય, જો એવી ઈચ્છા આવી તો એનું પુણ્ય નષ્ટ થઈ જાય જે સેવા કરીને. કેમ કે થોડું ઘણું પુણ્ય બાંધવું તો એની શું થઈ જાય, ઉદીર્ણા થઈ જાય, ઉદીર્ણા તરત થઈ જાય. ઉદીર્ણા માટે અબાધા કાળની જરૂર હોતી નથી. અમુક આપણે કર્મ બાંધીએ તો અબાધા કાળ પછી જ ઉદયમાં આવે, એ ઉદયની કન્ડિશન છે. ઉદીર્ણા માટે એક આવલી સમય જાય એટલે તરત એ કર્મ ખરી જાય. તો આ તો એક સ્થૂળ ઉદાહરણ છે. એ રીતે ગમે તે કાર્યમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર એ કાર્યમાં, એટલે નિષ્કામ કર્મયોગની નિરૂપણા કરી છે યોગ માર્ગમાં. નિષ્કામ એટલે કેમ? આપણે કદાચ આમાં ભક્તિ પારાયણમાં કે આલોચનામાં એક દોહો આવે છે, સકામી સુમિરન કરે પાવે ઉત્તમ ધામ, નિષ્કામી સુમિરન કરે પાવે અવિચળ ધામ. સકામી સુમિરન કરે એટલે ઈચ્છા સહિત સુમિરન કરે તો એને સ્વર્ગાદિકને થોડી ઘણી પ્રાપ્તિ થઈ જાય, પણ એ ચાર ગતિના છેદનમાં સહાયક થાય નહીં. પણ નિષ્કામી સુમિરન કરે, ઈચ્છા વગર, અપેક્ષા વગર સુમિરન કરે તો શું થાય? પાવે અવિચળ ધામ. અવિચળ ધામ એટલે મુક્તિ, આત્માને પ્રાપ્ત કરે છે. તો આ આપણે પહેલી પ્રકારની પરિભાષાનો વિચાર કર્યો, સર્વ પ્રકારની ઈચ્છાની નિવૃત્તિ અથવા મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા. બીજી પરિભાષા, चतुर्गति रूप संसार के दुखों से भयभीत रहना अथवा पंच परावर्तन रूप संसार के दुखों से भयभीत रहना अथवा पाप भीरु होना. सम्यक दृष्टि जीवનું લક્ષણ છે. ભવ ભીરુ અથવા પાપ ભીરુ. ભવ ભીરુતા એટલે સંસારથી ડરવું, અને પાપ ભીરુતા એટલે બધી જગ્યાએ સમ્યક દ્રષ્ટિ નિશંકિત્વ અંગ પ્રગટે એટલે સપ્ત ભયથી રહિત થાય. પણ આ ભય હોય, કયો ભય? ભવ ભય, મારો ભવ ના વધી જાય એવો ભય, ને એવો ભય પ્રશસ્ત એ હોવો જોઈએ. પાપ ભીરુતા હોવી જોઈએ, નહીં તો પાપમાં નિર્ધ્વંસ પરિણામથી પ્રવર્તન કરે તો એ જીવ જ્ઞાની હોય, સમ્યક દ્રષ્ટિ હોય. હા હા ના એ જ છે, એક જ છે. રિલેટ થાય, એકાબીજાથી રિલેટ થાય. કે પાપોમાં પ્રવર્તન કેમ થાય? અજ્ઞાનના કારણે થાય. હા, તો ક્યાંય ક્યાંય સ્થિરતા નથી રહેતી એટલે પાપોમાં પ્રવર્તન થાય. સંસારના દુઃખોથી ડર નહીં લાગે તો એ નિર્ધ્વંસ પરિણામે વિષય કશાયોમાં સેવન કરે. એટલે એ સંવેગ ભાવનામાં એને પાપ ભીરુતા અને સંસાર ભીરુતા એટલે ભવ ભીરુતા બંને લીધું. આપણે સવારે મંગલાચરણમાં આવે છે ને, સેકન્ડ લાસ્ટ લીટી, ભવભીત ભાવે સુણે સમજે સદહે શ્રી રત્નત્રયની એક્યતા લઈ સહી સો નિજ પદ લહે. એટલે સંસારના દુઃખોથી નિરંતર ભયભીત રહેવું. ભયભીત રહેવું એટલે શું કરવું? દૂર રહેવું એટલે હા, ભયભીત રહેવું એટલે કરવું શું? એટલે આ તો પરિભાષા કે संवेगकार કે चतुर्गति रूप पंच परावर्तन रूप संसार से भयभीत रहना पर करना क्या? विधेयात्मक साधना क्या करनी है? तो एक निषेधात्मक कथन हो गया. विधेय, हाँ, ये पॉसिबल ना हो तो
એટલે આપણે જે ઉપર કીધું એ બંને અત્યાર સુધી મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં ને સંસારના દુઃખોથી ભયભીત રહેવું, તો કરવું શું? એ જ આગળની પરિભાષા, सम्यक प्रकार से चतुर्विध आराधना द्वारा मोक्ष मार्ग में गमन। संवेगनी त्रीजी परिभाषा कई बोलो? सम्यक प्रकार थी चतुर्विध आराधना द्वारा मोक्ष मार्ग में गमन। तो संसारना दुखोथी डरीने ने बधी इच्छाओनो त्याग करीने करवानुं शुं? तो आ सम्यक प्रकार थी चतुर्विध आराधना, जे मुनि ने मुनि योग्य होय, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, सम्यक तप। श्रावक ने सम्यक चारित्र ने सम्यक तप ना होय पण एनो अभ्यास यथाशक्ति ने श्रावकनी अवस्था में जे 6 आवश्यक कीधा, देव पूजा, गुरुपास्थी, स्वाध्याय, संयम, तप, परमार्थना लक्ष्ये आ बधा साधन करवा, ए ज एना माटे संवेग छे। परमार्थना लक्ष्ये आ बधा साधन करवा, परमार्थनुं लक्ष्य अनिवार्य छे, नहीं तो ए बधी साधना निष्फળ છે, ફળ રહે। કેમ કે આજે સાહેબજીના સ્વાધ્યાયમાં હતું સવારે, પરમાર્થનું લક્ષ્ય અનિવાર્ય છે, પરમાર્થના લક્ષ્ય વગર કરેલી બધી સાધના એ મોક્ષ માર્ગમાં એનાથી કદાચ પુણ્ય ફળ મળી જાય, સ્વર્ગ આદિ ગતિની પ્રાપ્તિ થઈ જાય, ભોગભૂમિમાં કે એમ ઉત્પન્ન થઈ જાય, પણ ચતુર્ગતિનું છેદન થાય નહીં। એટલે એનાથી એ ડરવાનું કીધું ને આ કરવાનું કીધું। हाँ चलो, पंच परावर्तन रूप संसार से, हाँ पंच परावर्तन 5 नाम बधाने साथे नहीं बोलवाना, काले स्वाध्याय सांभळ्यो छे, कोण बोलशे? 5 नाम क्रम थी 5 प्रकारना संसार। हाँ सुधाबा माइक लेजो। द्रव्यथी परावर्तन, क्षेत्रथी परावर्तन, काळथी परावर्तन, भावथी परावर्तन, भवथी परावर्तन। पहला भवथी पछी छेल्लुं भावथी। तो आ बस काले विस्तारथी बधा समझा छे એટલે આપણે એનો વિસ્તાર નહીં કરીશું। તો આ પંચ પરાવર્તન રૂપ સંસારથી ડરવું। ડરવું એટલે ગમે તે ક્રિયા કરતા, ગમે તે ક્રિયા 24 કલાકમાં ગમે તે ક્રિયા કરતા અંતરમાં એવી જાગૃતિ, એવો લક્ષ્ય કે આ ક્રિયા मारू भव वधारनारी तो नहीं। गमे ते पाप क्रिया होय, सम्यक दृष्टि ने पाप भीरू एवं आचार्यों केम कीधुं? पाप भीरू केम कीधुं? पाप थी केम डरवुं? केम के एमना अंदर में एवो विचार चाले थे कि आनाथी भव वधी जशे, ए एटले भवथी डरे छे कि बस मारे हवे वधारे भव लेवा नथी, शीघ्रातिशीघ्र मुक्ति प्राप्त करवी छे। एवो जे अंदर भाव रहेवो एनुं ज नाम संवेग छे। एटले एनो डरवो एनो आशय आ छे कि एमनो आशय दरेक क्रियामां ए आत्मार्थ लक्ष्य छे कि मात्र आत्मानी विशुद्धि अर्थे बधुं करवुं छे। बधा साधन एटला माटे करवा छे, आत्मस्थिरता माटे करवा छे, आत्म विशुद्धि माटे करवा छे। एटले निर्ध्वंस परिणामथी कोई पण पापना कार्यमां प्रवर्ते नहीं। इवन बधा सम्यक दृष्टिनी वात आमां कीधी छे, चौथाथी मांडीने आगळ बधा गुणस्थान सुधी। आगळना गुणस्थानोमां तो नियमपूर्वक व्रत होय, त्याग होय, बधा त्याग होय। एटले आ बधुं पापोनो तो मुनियोन तो 5 पापोनो त्याग छे, बधाय पापोनो त्याग छे ने। यावत जीवत बधाय पापोनो सर्व सावध्यनो त्याग छे, एटले एमने सामायिक संयम होय छे मुनियोने हमेश माटे। श्रावकने एक देश चारित्र एटले एक देश पापोनो त्याग होय। उत्कृष्ट श्रावकने घणा अंशे पापोनो त्याग होय। ने चौथा गुणस्थानमां अविरत सम्यक दृष्टिने केटलो त्याग होय छे? सम्यक्त्वाचरण चारित्र जेटलो। वात साची छे। एक्चुअली त्याग विरागना चित्तमां थाय न तेने ज्ञान, एटले ज्यां सुधी त्याग विराग ना होय त्यां सुधी ज्ञान ना थाय। एमने कोई धारेलू संकल्पपूर्वकનું व्रत નથી હોતું, બાકી તો त्याग વગર सम्यक दर्शन थाय नहीं। एटले अनैतिक कार्योनो त्याग होय छे। कोई पण अनैतिक कार्यमां सम्यक दृष्टिनो प्रवेश होतो नथी। अनैतिक कार्यमां सम्यक दृष्टिनी गतिविधि होती नथी, केम के सामान्य अनैतिक पापोनो, सामान्य अनैतिक कार्योनो त्याग
સજ્જનતાની સ્ટેજમાં થાય છે. ક્યાં આગળ થાય છે? આપણે કોની વાત કરીએ છીએ? સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ. સજ્જનતા ઘણી નીચેની અવસ્થા છે સમ્યક દ્રષ્ટિ કરતા. તો એ સામાન્ય વસ્તુઓનો ત્યાગ, સદાચરણ, એમાં એક ગુડ મેનર્સ આપણે કહીએ છીએ એ બધું, ને જીવન એકદમ સાદું સિમ્પલ હળુકર્મી જેવું કહીએ છીએ ને, એ સજ્જનતાની શ્રેણીમાં આવી જાય. પછી જ્યારે લબ્ધિઓમાં પ્રવેશ કરે, અત્યારે આપણે થોડી વાર પહેલાં વાત કરી, બંધાપસરણ કેવા થાય, અંતકોડાકોડીની સ્થિતિમાં લઈ આવે છે બધા કર્મોની, તો ઘણી વિશુદ્ધિ સજ્જનતાથી ઘણી ઉપરની સ્ટેજ આવે. પછી પ્રથમોપશમમાં અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા. એટલે ત્યાં સંકલ્પપૂર્વકનો ભલે ત્યાગ ના ગણીએ, પણ નૈતિક અનૈતિક સામાજિક દ્રષ્ટિએ, લોકાપવાદની દ્રષ્ટિએ જે પણ ગણાતું હોય એ બધાનું સમ્યક દ્રષ્ટિને નિયમથી ત્યાગ હોય. વ્રત ના હોય પણ આ બધાનો સમ્યક દ્રષ્ટિને એમાં પ્રવૃત્તિ દેખાય નહીં. જ્ઞાન કલા જિનકે ગટ જાગી, તે જગમાહી સહજ વૈરાગી, જ્ઞાની મગન વિશેષ સુખ માહી, એ વિપરીતિ સંભવે નહીં. એવું સમયસારનો ભાવાનુવાદ છે. ચાલો આગળ ચોથી પરિભાષા. સમય ઓછો છે, ફટાફટ. धर्म और धर्म के फल में अनुराग अर्थात धर्मानुराग. धर्म और धर्म के फल में धर्म क्या है? वत्थु सहावो धम्मो, अथवा रत्नत्रयम च धर्म, अथवा 10 लक्षण धर्म, अथवा प्राणी रक्षा धर्म. तो ये सब धर्म है. तो उस धर्म का फल क्या है? आत्मविशुद्धि अथवा आत्मिक आनंद, अतीन्द्रिय आनंद. उसके फल में अनुराग, उसका उत्साह, वो है संवेग. तो ये पूरा धर्म है. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, पूरा मोक्ष मार्ग की जो भी आराधना है वो सब धर्म ही है. शांति धर्म है, आनंद धर्म है, ज्ञान धर्म है, जितने भी आत्मिक गुण हैं वो सब धर्म है. और धर्म के फल में उत्साह और अनुराग. हाँ चलो छठी परिभाषा. हाँ कौन सी थी? ये कौन सी हुई? 4. हाँ 5वीं. લબ્ધિ સંવેગ સંપન્નતા. વીરસેન સ્વામીએ સંવેગ ભાવનાનું આ નામ આપ્યું છે, લબ્ધિ સંવેગ સંપન્નતા. લબ્ધિ એટલે એકચ્યુઅલી એમને મુનિઓને લક્ષ્ય કરીને આ 16 ભાવનાઓ લખી છે. 16 ભાવનાઓનું વિવેચન વીરસેન સ્વામી વિશેષ કરી મુનિઓના લક્ષ્યમાં રાખીને કીધું છે. તો આ જે પરીક્ષા કરી છે એમાં ગ્રસ્થ આવે નહીં, કેમ કે सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूप रत्नत्रय, इन तीनों की प्राप्ति वो लब्धि, इनकी प्राप्ति से हर्ष रूप परिणाम वो संवेग, और इनसे युक्त होना वो संपन्नता. इसको कहते हैं लब्धि संवेग संपन्नता. तो अब जो अविरत सम्यक दृष्टि या श्रावक हैं उनके ये रत्नत्रय तीनों बैठते नहीं हैं, इसलिए ये परिभाषा मुख्य रूप से मुनि के लिए लागू होती है. चलो तो ये मुनि के लिए समझना कि रत्नत्रय की प्राप्ति वो लब्धि, उससे होने वाले आनंद के परिणाम वो संवेग, और इससे युक्त होना वो लब्धि संवेग संपन्नता. और अंतिम परिभाषा अभीक्ष्ण संवेग. हाँ कौन सी थी? हाँ परिभाषा क्या थी? अनन्य प्रेमे मोक्ष मार्ग में क्षणे क्षणे प्रवर्तन करवू. हाँ ये ज आपणे बात करी ने, तीव्र मुमुक्षुता इज डायरेक्टली प्रोपोर्शनल टू अभीक्ष्ण संवेग. अभीक्ष्ण संवेग ए ज क्षणे क्षणे मोक्ष मार्ग में अनन्य प्रेमे मोक्ष मार्ग में वधवू, ए ज तीव्र मुमुक्षुता ने ए ज अभीक्ष्ण संवेग. संवेग भावना में जयरे अभीक्ष्ण शब्द लागी जाए एटले क्षणे क्षणे धर्मानुराग. क्षणे क्षणे धर्मानुराग एटले धर्म सेमा? मोक्षना मार्ग में. एटले ए ज परिभाषा जे तीव्र मुमुक्षुतानी परिभाषा कृपाळुदेवे कही, ए ज परिभाषा आमा संवेग में लागू थाय छे. तो ए ज एमां तत्वार्थ सूत्र में आगळ आमां ज 7मा अध्यायनुं लगभग 12मुं सूत्र छे. एमां आचार्य महाराजे बीजुं एक सूत्र आप्युं छे, जगत काय स्वभावो वा संवेग वैराग्य अर्थम. जगत काय स्वभावो वा, सांभळ्युं छे सूत्र? हाँ
અધ્યાય 7માં આવશે, આગળનો આવે છે જગત કાય સ્વભાવવા સંવેગ વૈરાગ્યર્થમ. જગત અને કાયનો સ્વભાવનો વિચાર કોના માટે કરવો? જગતના સ્વભાવનો વિચાર તો સંવેગ માટે, જે આપણે વિચાર્યો, આપણે સંસારના સ્વરૂપનો વિચાર કર્યો, ઈચ્છાના સ્વરૂપનો વિચાર કર્યો, તો જગતના સ્વભાવનો વિચાર કરવો હોય તો સંવેગ માટે, ને કાય એટલે શરીર, એના સ્વભાવનો વિચાર કરવો શા માટે? વૈરાગ્ય માટે. જગત કાય સ્વભાવો વા સંવેગ વૈરાગ્ય અર્થમ. સંસારના સ્વભાવનો વિચાર, સંસારના સ્વરૂપનો વિચાર સંવેગ માટે, અને શરીરના સ્વરૂપનો વિચાર વૈરાગ્ય માટે. તો આ બંને સંસાર અને શરીર બંનેના સ્વરૂપનો એકદમ એકાંતમાં વિચાર કરીએ તો સંવેગ અને વૈરાગ્ય બંનેની પ્રાપ્તિ આત્મામાં થાય, બંનેની ઉપલબ્ધિ આત્મામાં થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવની સંવેગ ભાવના કેવી હોય એ બનારસીદાસજીએ બહુ સરસ એક છંદમાં કીધું છે. સમયસાર નાટક આવશે લગભગ દરેક ભાવનામાં, કેમ કે એમાં બહુ વિશદ વર્ણન છે, બહુ વ્યાપક વર્ણન છે, ધર્મના એક પાસાનું વર્ણન છે, એક અંગનું વર્ણન છે. તો એમાં સંવેગ ભાવનાવાળા સમ્યક દ્રષ્ટિનું કેવું સ્વરૂપ હોય છે એ એમાં કીધું છે. માઇક આપ. તો મુનિ માટે જે સંસાર, શરીર ને ભોગ 3 કીધા છે, એનો ત્યાગ કે વિરક્તિ, એમાં ભોગ ક્યાં આવશે? તો પછી જો આપણે આ સંવેગને વૈરાગ્ય લીધા તો મુનિ માટે કેમ એને જુદું ગણ્યું? હા, જો કે શ્રાવકની પ્રથમ પ્રતિમા એટલે શ્રાવકનો પ્રારંભ હોય ને, તો પહેલી પ્રતિમાનું સ્વરૂપનું નિરૂપણ કરતા સમંતભદ્ર મહારાજે કીધું છે કે સંસાર શરીર ભોગ નિર્વિણ્ન. દાર્શનિક શ્રાવક, દર્શન પ્રતિમાધારી શ્રાવકને જ સ્વરૂપ કીધું છે. સંસાર શરીર ભોગ આ ત્રણેથી વિરક્ત રહીને પંચગુરુ ચરણ શરણો, પંચગુરુના ચરણના શરણોમાં જે રહે એને પહેલી પ્રતિમાધારી શ્રાવક. જે ભોગોની વાત, જે ભોગોના સ્વરૂપનું આપણે વર્ણન કરીએ છીએ ત્યાં એ તો પ્રથમ પ્રતિમા જ ત્યાગ થઈ જાય, શ્રાવકના પ્રારંભમાં જ ત્યાગ થઈ જાય. જે ભોગોના સ્વરૂપની આપણે વાત કરીએ છીએ એ ભોગ તો મુનિને છે જ નહીં. મુનિની અવસ્થાના ભોગ એટલે કયા? આહાર માટે જવું, આહાર કરવો, ગોચરી લેવું, એ બધું મુનિની અવસ્થામાં મુનિને ભોગ છે. એમાં પણ મૂર્છા નહીં રાખવી. શેના માટે? શરીર અને સંયમના હેતુથી જ એ વસ્તુઓ કરવાની. એ આહારનું ગ્રહણ વગેરે શરીરને ટકાવવા માટે અને સંયમના પાલનાર્થ, કે એ આહાર લઈને શાસ્ત્રાભ્યાસમાં, જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્તિ. તો એમાં પણ નિર્વિણ્ણ, એમાં પણ વિરક્ત થવું, એનાથી વિરક્ત થવું. એટલે ઘણા બધા દ્રષ્ટાંત આવે છે ને કે મુનિપણા જેવી એક કઠિન ચર્યા સ્વીકારી છે, છતાં એમાં કાય ક્લેશાદી તપનો અભ્યાસ કેમ? આટલી કઠિન ચર્યા, એમાં ઓટોમેટિક બધા તપ આવી જાય છે. જે આપણે કલ્પના કરીએ છીએ બધા તપ એમની મુનિની ચર્યામાં આવી જાય, છતાંય આ બધું કેમ? ને બાહ્ય તપ કયા? એમાં કેટલા બધા એક આહારને લીધે જ કયા? ઉપવાસ, એ બધા મુનિ માટે છે. જે તપ, દ્વાદશ તપનું નિરૂપણ છે એ બધું મુખ્ય રૂપે મુનિ માટે છે, ગૌણ રૂપે શ્રાવક માટે છે. એ બધા મુનિ માટે જ કયા? તો એને જીતવા માટે, કે સંસાર, શરીર અને ભોગ, ભોગમાં એમને જેવા, આપણે જેવા ભોગ હોય એવા ભોગ એમને હોય નહીં, પણ જે છે એમાંથી એ મૂર્છાનો ત્યાગ, એમાંથી રહીને, એનાથી નિવૃત્ત થઈને મનને અને આત્માને એકદમ વિશુદ્ધ પરિણામોમાં સ્થિર કરવું, આત્મામાં સ્થિર કરવું, ને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિમાં ને એમાં જ વધારે સ્થિર થવાનો પ્રયત્ન કરવાની સાધના માટે એ નિરૂપણ કર્યું છે. હા, આપણે છેલ્લું એક આ છંદ લઈએ, બહુ સરસ છંદ છે, બનારસીદાસજી લખ્યું છે. जिनकी चिहुटी चिमटासी गुण चुनी वे को कथा को सुनी वे को दो कान मड़े हैं, जिनको सरल चित्त कोमल वचन बोले सोम दृष्टि लिए डोले मोम कैसे घड़े हैं, जिनकी सकति जागी अलख आराधि वे को परम समाधि साधि वे को मन बड़े हैं, ते परमारथी पुनित नर आठो जाम राम रस गाढ़ करे यही पाठ पढ़े हैं.
આ સંવેગ ભાવનાથી યુક્ત સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ કીધું છે કે જિનકી ચીહુટી ચીમટાસી ગુણ ચૂની વેકો. ચીહુટી એટલે સુબુદ્ધિ, કે જેમની સુબુદ્ધિ ચીમટા જેવી છે. શેના માટે? ગુણ ચૂની વેકો, ગુણ જિજ્ઞાસા, ગુણ ગ્રહણ માટે. આટલો નાનો ગુણ પણ દેખાય ઘણા બધા દોષોની અંદર, એ પણ ગ્રહણ કરી લેવો ચીપિયાથી. તો જેમની સુબુદ્ધિ કેવી છે? ચીપિયા જેવી. જિનકી ચીહુટી ચીમટાસી ગુણ ચૂની વેકો, કુકથા કો સુની વેકો દૌ કાન મળે. કે જ્યાં પણ વિકથા ચાલતી હોય, શરીરની, ભોગોની, કે 4 પ્રકારની જે પણ કથાઓ કીધી છે, એ કુકથા બધી કીધી, કે એની નિંદા આદિ જે કથન ચાલતા હોય, કે કુકથા કો સુની વેકો દૌ કાન મળે. મળે એટલે બંધ કરી દીધા છે. જિનકો સરળ ચિત્ત કોમલ વચન બોલે, કે જે ચિત્તથી સરળ છે અને વચન કેવા છે એમના? કોમલ, મૃદુભાષી. આપણે 6 ઢાલામાં આવે છે ને, બ્રહ્મ રોગ હર જિનકે વચન મુખચંદ્ર તે અમૃત જરે. અમૃત જરતું હોય એવું લાગે છે. માનો જરતી હો ફૂલ જડિયા. દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં આવે છે ને, કે કેવી વાણી છે, ફૂલજડીઓ જરે છે એવી એમની વાણી છે. જિનકો સરલ ચિત્ત કોમલ વચન બોલે, સૌમ દ્રષ્ટિ લીએ ડોલે મોમ કેસે ગઢે. સૌમ્ય દ્રષ્ટિ છે, આવેશ રહિત, ક્રોધ રહિત, માન રહિત એવી દ્રષ્ટિ. મોમ કેસે ગઢે. મોમ એટલે વેક્સ. મોમ કેસે ગઢે એટલે કે તરત પીગળી જાય એવા એટલા કોમળ છે, હૃદયથી કોમળ છે. અંદર બીજાઓ માટે એમના વર્તનમાં એટલી કરુણા, એટલી અનુકંપા છે. કોની વાત ચાલે છે? સંવેગયુક્તા મહાજ્ઞાનીઓની વાત ચાલે છે. અત્યંત કોમલતાયુક્ત છે. જિનકી શકતિ જાગી અલખ અરાધિવેકો, કે જેમની શક્તિ, કઈ શક્તિ જાગી છે? સમ્યક દ્રષ્ટિર ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, કે જેમની જ્ઞાન અને વૈરાગ્ય રૂપ શક્તિ અલખ અરાધિવેકો. અલખ એટલે આત્મા, જે અલક્ષ્ય છે, દેખાતો નથી, એવો અતિન્દ્રિય આત્મા, એ પરમ સમાધિ, એ આત્માને જગાડીને પરમ સમાધિ પ્રાપ્ત કરવા માટે જેમની શક્તિ જાગી છે, જે એ પરમ સમાધિ સાધવા માટે, પરમાનંદ રૂપ સમાધિ સાધવા માટે આગળ નિરંતર વધી રહ્યા છે. તે પરમાર્થી પુનિત નર આઠો જામ, તેવા પરમાર્થ ભાવનાથી ઓતપ્રોત એવા પવિત્ર પુનિત નર, પવિત્ર પુરુષ. આઠો જામ એટલે અહર્નિષ્ઠ, આઠો યામ દિન રાત રામ રસ ગાઢ કરે યહી પાઠ પડે. રામ રસ એટલે અહીંયા રામ રસ એટલે આત્મારામથી અનુભવ થતો, આત્મારામથી ઉપજતો, આત્મારામથી નીકળતો એવો આત્મ અનુભવ રૂપી રસ. રામ રસ ગાઢ કરે એટલે એમાં જ નિત્ય મગ્નતા, એમાં જ નિત્ય લીનતા. યહી પાઠ પડે એટલે આ જ સ્મરણ, આ જ રટન. કોની વાત થઈ? સંવેગ ભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ જીવની. સમ્યક ભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ જીવ આવા ભાવ કરે તો તીર્થંકર નામ કર્મનો આશ્રવ કરે. ને આ સાથે એ જીવને કેવા ભાવ આવે? સંસારના દુઃખોથી ડરે ને જે સુખ હું પામ્યો છું, જે આનંદ હું પામ્યો છે ને હું જેની અનુભૂતિ કરી રહ્યો છું, એવું સુખ જગતના સર્વ જીવોને ઉપલબ્ધ થાય. ને આ ચતુર્ગુતિ રૂપ જે સંસાર છે, પંચ પરાવર્તન રૂપ જે સંસાર છે, ને આ જે અત્યંત દુઃખદાયક એવા પાપ છે, એ બધાથી સંસારના બધા જીવો ભય પામે અને મોક્ષ માર્ગમાં સ્થિર થાય. આવી ભાવનાથી એમને તીર્થંકર નામ કર્મનું આશ્રવ થાય, તીર્થંકર નામ કર્મનું બંધ થાય. તો આજે આપણે અભિક્ષ્ણ સંવેગ ભાવના અથવા લબ્ધિ સંવેગ સંપન્નતા એ ભાવના ઉપર વિચાર કર્યો. હવે અન્ય કાલે વિચાર કરીશું. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ ચિંતામણિ ચિંતિત વસ્તુ દાને ત્વાં વંદમાનસ્ય મમાસ્તુ દેવી ત્વાં વંદમાનસ્ય મમાસ્તુ દેવી. 9 વાર નમોકાર.
બોલો દ્વાદશાંગ જીનવાણી માતા કી જય, સદગુરુદેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, સદગુરુવંદન, જય સદગુરુવંદન, જય સદગુરુ.